19 એપ્રિલે ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે યોજાનાર શોભાયાત્રાને લઈને માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરમાં પરશુરામ જયંતિની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર શ્રદ્ધા સાથે કરવામાં આવે છે. ધૂમધામપૂર્વક શોભાયાત્રા નીકળતી હોય છે અને આ શોભાયાત્રા આગામી 19 તારીખે નીકળવાની છે, જ્યારે ભગવાન શ્રી પરશુરામ જન્મ જયંતિ છે. આ જયંતિ નિમિત્તે યોજાનારી શોભાયાત્રાને લઈને આ વિશેષ પ્રેસ કોન્ફરન્સ કે જેમાં સંપૂર્ણ શોભાયાત્રાને લઈને કાર્યક્રમને લઈને માહિતી આપવામાં આવી, જેમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા ઉપસ્થિત રહ્યા હતા, બ્રહ્મ સમાજના કિરીટ જોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યોજાનારી શોભાયાત્રાને લઈને માહિતી આપવામાં આવી હતી. ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જય પરશુરામ. 19 તારીખે અખાત્રીજ છે પરશુરામનો જન્મોત્સવ. બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામ વિષ્ણુનો છઠ્ઠો અવતાર પણ કહેવામાં આવે છે. જ્યારે બ્રાહ્મણો પરશુરામના વંશજ તરીકે ઓળખાતા હોય ત્યારે એમનો જન્મ સૌ ધામધૂમથી ઉજવવાની પણ બ્રાહ્મણોની ફરજ છે. વર્ષોથી વડોદરા શહેરમાં પરશુરામ શોભાયાત્રા નીકળે છે. આ વર્ષે પણ ધામધૂમથી પરશુરામજીની શોભાયાત્રા 19 તારીખે સાંજે 5 વાગે સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી નીકળીને પાણીગેટ, માંડવી, લહેરીપુરા થઈ અમદાવાદી પોળ પંચમુખી મહાદેવના દર્શન આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપ સૌ જાણો છો કે આ ફક્ત બ્રાહ્મણોની યાત્રા ન રહેતા સનાતની હિન્દુ સમાજના તમામ આગેવાનો આમાં જોડાય છે અને મોટી સંખ્યામાં હિન્દુ ભક્તો, સનાતનીઓ આ યાત્રાને સહયોગ પણ આપી રહ્યા છે. આ યાત્રામાં કાશીથી વારાણસીના પંડિતો ગયા વખતે પણ આવ્યા હતા. આ વખતે પણ એમનો ભવ્ય આરતીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. સાથે સાથે પરશુરામજીની ભવ્ય પ્રતિમા પણ આ યાત્રામાં સામેલ થશે. અનેક વેશભૂષાઓ, અનેક પ્લોટનું આયોજન પણ આમાં કરવામાં આવ્યું છે. સૌથી આગળ દર વખતની બહેનોની ટુ વ્હીલર પર બ્રહ્મશક્તિની બહેનો લગભગ 1500 થી 2000 બહેનો આ યાત્રાનું સુકાન સંભાળશે અને ત્યાર પછી સંતો, મહંતો તમામ બગીઓમાં હશે અને રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને પછી આ શોભાયાત્રામાં અનેક યુવાનો જોડાશે. ત્યારે આપના મારફત હું તમામને વિનંતી કરું છું કે 19 તારીખે સાંજે 5 વાગે શરૂ થનારી આ યાત્રા રાત્રે લગભગ 9, 9:30 વાગે અમદાવાદી પોળ પહોંચશે. એમાં સૌ આપણે જોડાઈએ. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા પરશુરામની ભવ્ય શોભાયાત્રા, એમનો જન્મદિવસ આપણે ભવ્યતાથી ઉજવીએ અને ગયા વર્ષ કરતાં પણ વિવિધ આકર્ષણો આ વખતે ઉમેરવામાં આવ્યા છે અને આ યાત્રામાં જેમ પહેલા પણ કીધું છે, અનેક રાજકીય આગેવાનોની સાથે સાથે સંતો, મહંતો પણ યાત્રામાં જોડાશે અને આ યાત્રાનો આપ સૌ જાણો છો કે આ હિન્દુઓની સનાતનની યાત્રાનું ઠેર ઠેર મુસ્લિમ આગેવાનો પણ સ્વાગત કરતા હોય છે. એટલે મેમણ કોલોની હોય, પાણીગેટ હોય, મદાર માર્કેટ હોય કે રાજપુરાની પોળ, આ તમામ ઠેકાણે મુસ્લિમ આગેવાનો પણ આ વખતે આ યાત્રાનું સ્વાગત કરવાના છે. ત્યારે આ યાત્રા એ એકતાનો પણ સંદેશ શહેરના પૂર્વ વિસ્તારમાં આપતી હોય છે. એટલે આની આ એક વિશેષતા છે કે કેસરીઓ ધ્વજ લહેરાતો હોય, ભગવાન પરશુરામની યાત્રા હોય અને મુસ્લિમો પણ જેને સ્વાગત કરતા હોય અને એકતાનો, ભાઈચારાનો સંદેશ આ શહેરમાં પહોંચાડતા હોય છે. સાથે સાથે આપણી ધરોહર માંડવી, જેને ગઈ વખતે પણ નુકસાન ના થાય એટલે અમે એનાથી 100 મીટર દૂરથી ડીજે બંધ કરાવ્યા હતા. એ જ રીતે આ વખતે પણ માંડવીની આજુબાજુ 100 મીટરમાં ડીજે નહીં વાગે. ફક્ત ઢોલ ત્રાસાના સહારે જ આ યાત્રાનું પ્રસ્થાન ત્યાં કરવામાં આવશે અને ભવ્ય ફાયર ક્રેકર્સનો શો પણ લહેરીપુરા ખાતે કરવામાં આવશે અને ભવ્ય આરતી અમદાવાદી પોળ ખાતે કરવામાં આવશે. તો એમાં સૌને સહભાગી થવા હું આપના મારફત
આમંત્રણ આપું છું, વિનંતી કરું. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રા પરશુરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આપણા ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટાના માર્ગદર્શન હેઠળ આ યાત્રાનું પૂરું માર્ગદર્શન આપી અને આગળ વધવાનું છે. ઘણું બધું કામ આજે થઈ ગયું છે અને શોભાયાત્રામાં આપણે એવું કહેવાય કે વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા અમારા બ્રાહ્મણના એકદમ સચોટ અને જોરદાર વ્યક્તિત્વ ધરાવતા એવા અમારા પરશુરામના વંશજોને સાથે રાખીને જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વધુ ના કહેતા આ યોજનાનું આયોજન અમે જ્યારે સોટા સાહેબ ત્યાં અમદાવાદ હતા ત્યારે મીનાબેને ખૂબ જ સરસ રીતે એમનો અભિગમ કરીને બતાવ્યું હતું કે પહેલાંની જેમ આ વર્ષે પણ ખૂબ જ સરસ રીતે આયોજન થયું છે. પહેલાં જેમ ભૂતોના ભવિષ્ય જેવું આગળ થયું હતું એવું જ ફરી રીતે એ જ રીતે માધ્યમથી અને એ જ રીતે કે ભાઈ સાંજે બહેનોને તકલીફ ના થાય અને તાપ ના પડે એના ફરી રીતે આપણે એ રીતે મીનાબેનના જે વાત થઈ એની પ્રમાણે શૈલેષભાઈના સાનિધ્યની અંદર આ એ જ વસ્તુ આગળ થઈ રહી છે. અને ખાસ કરીને જે શૈલેષભાઈ મહેતા માટે આપણે એવું કહેવાય કે સોટ્ટાના સોટ્ટા હોય. આજે ગમે ત્યાં જાઓ તો વડોદરા શહેરથી લઈને ડભોઈના ધારાસભ્ય, આખા વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના પ્રમુખ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ એવા શૈલેષભાઈના નામથી આ સંસાર ચાલી રહ્યો છે અમારો. અને એવું કહેવાય કે શૈલેષભાઈ ના હોય અને શૈલેષભાઈ જો કામમાં ના હોય તો અમારું આ કામ અધૂરું રહી શકે. શૈલેષભાઈના માધ્યમથી જ અને શૈલેષભાઈના સાનિધ્યથી જ આ કામ થાય છે. એટલે એમના માર્ગદર્શન હેઠળ જે શોભાયાત્રા નીકળી ત્યાંથી અને સીધા જશે ત્યાંથી જે રૂટ આપ્યો છે એમનો કે ભાઈ આપણા માંડવી થઈ અને જે માંડવીને બી નુકસાન ના થાય અને આગળ લહેરીપુરા દરવાજો થઈ એનું સમાપન આપણે અહીં નોંદાદીપોળે કરીશું. અને એની અંદર મોટા સંખ્યાની અંદર અમારા વડોદરા શહેરના દરેક એકમોમાંથી મોટી સંખ્યાની અંદર હાજરી આપવાના છે. અને અમે કાલે બી છેલ્લા કેટલાય વખતથી અમે આયોજન કર્યું છે. એની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર અમારા કાર્યકર ભાઈઓ આ શોભાયાત્રામાં જોડાવાના છે. અને શોભાયાત્રાની અંદર જે પહેલાં થયું છે એનાથી વધારે બી સારું થવાનું છે. અને માન્ય શ્રી શૈલેષભાઈના સાનિધ્યની અંદર હજુ સારી રીતે આ કામ થવાનું છે એવી અભ્યાસા સાથે જય પરશુરામ.